ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુઓની અવરજવર ફરી શરૂ થઈ છે। સિંહના હુમલામાં બાળકના મોત પછી અવરજવર બંધ કરી દેવામાં આવી હતી। ગઈકાલે ગિરનાર પર્વત પર સિંહે બાળક પર હુમલો કર્યો હતો। જોકે 3 સિંહના રેસ્ક્યુ બાદ જંગલમાં સ્કેનિંગ છે તે શરૂ કરવામાં આવ્યું હતું। વન વિભાગના સ્કેનિંગ પછી ગિરનાર પર્વત પર અવરજવર શરૂ થઈ છે। ગિરનાર પર્વત પર સીડી વિસ્તારમાં વન વિભાગનું સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે। સીડી છોડીને જંગલ વિસ્તારમાં ન જવા માટે શ્રદ્ધાળુઓને પણ ખાસ અપીલ કરવામાં આવી છે। જો કોઈ પ્રાણી હોય તો પોતે બેઠો હોય તો આપણે એવું હોય તો નજીકમાંથી નીકળી જવાય, પણ એને કોઈ પણ જાતની ખલેલ ન પહોંચાડે। આપણે જો એને કઈ ખલેલ પહોંચાડીએ, અત્યારે આ મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયાનો, એટલે મોબાઈલ લોકો વિડીયો હાટું થઈ અને પ્રાણીઓને હેરાન કરે। એ આપણે તો નીકળી જાય, પણ એ પછી કોઈ પર્યટન હોય તો એની ઉપર એ રીતે નજરે જોઈ અને એની ઉપર તરાપ મારે છે। તો અમારી ખાસ એવી વિનંતી છે ગિરનારમાં કે ભાઈ ખરેખર આ લાઇટની વ્યવસ્થા કરો, અને સાથે પર્યટકોને પણ એવી વિનંતી છે કે કોઈ પણ જાતના પ્રાણીને, પછી નાનું પ્રાણી હોય કે મોટું પ્રાણી હોય, આપણે કોઈ પણ એને ખલેલ ન પહોંચાડવી જોઈએ। આપણે આપણો પ્રવાસ પૂર્ણ કરી શાંતિથી નીકળી જવું। એટલે આવા બાળકને તો પણ ખ્યાલ ના હોય કે એને સેન્સેટિવ ન હોય, પણ છતાં બાળકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। તો મિત્રો, એક નાના પ્રાણી હોય કે મોટા પ્રાણી હોય, કોઈ પ્રવાસ ઉપર આવે છે ત્યારે આવું બહુ મોટું જંગલ છે, તો આ જંગલમાં તો ઘણા બધી વન પ્રાણીઓ રહેતા હોય છે, તો એને કોઈને છંછેડવા ન જોઈએ। આપણે જે પ્રવાસ અને જે દર્શન કરવા આવીએ છીએ એ દર્શન કરીને જતું રહેવું જોઈએ। સુરત મહાનગરપાલિકા